હે જય માતાજી, જય સિયારામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો જો ફરી પાછા આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ અને આજે આપણે જવાનું છે સુંદરિયાણા, બરવાળાની બાજુમાં. અને થોડાક વહેલા નીકળી ગયા છીએ કારણ કે આજે બરવાળા એક આપણે દિલુરામ બાપુ છે અમારા, તો એને મળવા જવું છે. ખૂબ મજાના સંત છે અને મળીને આનંદ આવે એટલે રસ્તામાં આવે છે. અને ખોડિયારમાંનું મંદિર છે, તો ચાલો ત્યાં દર્શન કરી અને મળી. અને જો મસ્ત મજાનો માહોલ છે. જો ગાડી હમણાં આ વરસાદમાં છે ને ધોવરાવીનું લાવ્યો હતો, પણ આ જો બગડી નથી રહેતું. આ બધો ખર્ચો માથે પડે છે. આ રોડનું કામ ચાલુ છે. જો વાહે તો જુઓ તમે, જાણે કહો કે કેમ ધૂળ ભૂળ ઉડાડી હોય. જોઈ લો. આમાં હવા ઓછી લાગે હો થોડીક. હાલો તો જો મસ્ત મજાનું આ વાતાવરણ છે અને ઝીણો ઝીણો વરસાદ આવે છે. અને વલભીપુરના રોડે અમે ઊભા છીએ. તો ચાલો હવે ધીમે ધીમે નીકળીએ આગળ અને દિલુરામ બાપુના દર્શન કરાવી. બહુ મસ્ત મજાના સંત છે, તમે દર્શન કરશો તો આનંદ આવશે. તો ધીમે ધીમે નીકળી, ચાલો આગળ મળીએ આપણે. જો મિત્રો આપણે વલભીપુર પહોંચ્યા અને આને શું કહેવાય છે જરાક કોમેન્ટ કરીને જણાવજો. જો બે સાઈડ મૂક્યા છે રોડના. જો આને 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 શું કહેવાય છે? જો વલભીપુરની બે સાઈડ મૂક્યા છે, એ શું કહેવાય એ જરાક કોમેન્ટ કરીને જણાવજો આપણને. મિત્રો આપણા ખાસ પરમ મિત્ર મળી ગયા છે વલભીપુરમાં. જોઈ લ્યો એની એન્ટ્રી જોવો તમે. હાલો પ્રોગ્રામમાં સુંદરિયાણા. હા મારા આમ ઓલા બાપુ એક ખાંડીડા જેવો થઈ ગયેલા છે ને, એટલે ઘણી હાજરી આપવા જવાનું. ફરી બાપુ ભગવતી બેન છે, પણ હા ભાવ હું નથી ખોટી થવાનું. એક વાર આવું છું તો આમ લઈ લો નાસ્તા પાણી. અરે ના ના કાંઈ નહીં. ફાઇનલી મિત્રો જો આપણે ચા પાણી પીવા ઊભા રહી ગયા અને સરપંચ સાહેબ મળી ગયા અમને. એટલે મસ્ત મજાનું જો અહીંયા ભવાનીમાં ચા પાણી પાયા. નાસ્તો કરવાનું કીધું પણ અમારે ગાળો નહોતો થોડોક, એટલે સારું હાલો તો ધીમે ધીમે નીકળીએ આગળ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ બરવાળા. જો અને બાપુની ઈચ્છા થઈ છે મરચા લેવાની. આથણું કરવું છે ભાઈ. આથણું ખાવાની ના પાડી છે ડોક્ટર. જે ના પાડે નહીં તો પેલા લેસ બાપુ. જોઈ લો આખી ઢગલી ઉપાડી છે. જો એટલે આ બાપુ યાર ના પાડી ડોક્ટરે. ક્યાં તમે આ બધું જોઈ લો. આપણે કાંઈ કહેવાનું થતું નથી ભાઈ. આપણું કોઈ સાંભળે નહીં ને. હા પાડી તોય ડોક્ટરે કીધું તોય ખા ખા કરે. આવે છે બસ એમ કરું. હાલો તારે જો અમારે કાકા આવી ગયા. એલા એને લેવાના જ ભૂલી ગયા. જો અત્યારે બરવાળા એમને બોટાદ પ્રોગ્રામ છે, તો બોટાદ જાય છે. અને અહીંથી એની ગાડી બીજી આવે છે, એમાં જાય છે. અને અમારે આજે અહીંયા દિલુરામ બાપુને ઘડીક જવું છે. અને અહીંથી અમારે મામા આવે છે, એની વાટે ઘડીક ઊભા રહી અને બાપુની જો મરચા લઈ લે છે. અને જો હોટલ નામ ઉભા રહેજો, આર્યા. સાંભળો વસો વસ આવે છે. હાલો ધ ગ્રાન્ડ આર્યા. હે ઢોકળા સરસ મજાના લાઈવ મળે છે. હા હા આર્યન પરોઠા હાઉસ લખુમાં પ્રખ્યાત છે આ બરવાળામાં. બરોબર. હાલો તો જરીક હું છે આટો બાટો મારી લ્યો, જરાક આટો મારતા હું. જય માતાજી. વાહ ભાઈ વાહ. જો આપણા મિત્ર છે ને અમારા દેવ છે, કાર વોશિંગનું છે બરવાળા ચોકડી ઉપર. જોઈ લો આ સાળંગપુર ચોકડી છે અને હામું હામ જ કાર વોશિંગ. મિત્રો આ મામા આવ્યા આપણે એટલે જો પેંડાની પ્રસાદી લેતા આવ્યા છે સાળંગપુરથી. જો બાપુએ આખું બોક્સ લઈ લીધું છે. હવે ચાક મિત્રોને વિનંતી કે બાપુને યાર થોડુંક કયો કાંક બહુ ગળ્યું ખાવા માંડ્યા છે, તીખું ખાવા માંડ્યા છે. પ્રસાદી તો ખવાય જ
એટલે જુઓ મસ્ત મજાની પેંડાની પ્રસાદી આવી ગઈ છે. મામા અમારા સાળંગપુરથી આવ્યા એ લેતા આવ્યા છે. હાલો તો હવે પ્રસાદીનો આનંદ લઈ. હાલો મિત્રો, તો જો બરવાળાથી નીકળી ગયા આપણે અને અહીં રસ્તામાં ઊભા રહ્યા છીએ. જો એમાં એવું હતું, બાપુને થોડીક તબિયત બગડી ગઈ હતી. અમે ત્યાં ગયા ત્યારે ખબર પડી કે બાપુને થોડીક મજા બગડી ગઈ છે. એટલે બહુ તબિયત આમ બાપુ બેઠા હતા, આમ આનંદ હતો પણ આમ બહુ બોલી નહોતા એકતા. એટલે શું છે, બેઠા ઘણી વાર અને હવે પાછા આપણે નીકળ્યા છીએ. એટલે બાપુને તબિયત નહોતી સારી એટલે બોલાવ્યા નહીં આપણે, નકર બે શબ્દ આપણે બોલાવે. પણ હવે ફરીવાર ક્યારેક હવે બાપુને થોડીક તબિયત સારી થઈ જાય પછી ક્યારેક વાત. અને હવે આપણે નીકળી ગયા છીએ જો જાળીલા રોડ. અને હવે અહીંથી બસ 10-15 મિનિટનો રસ્તો છે અને લગભગ 8:15 થઈ ગયા છે. તો ધીમે ધીમે હવે આપણે નીકળી આગળ. નજીક વહી આવું ભાઈ. અમારે મિતભાઈ છે, અમારા સમાજનું ઘરેણું એવા પ્રવીણભાઈ ધારપીપળા, એમના દીકરા. અને જો આજે ભજનમાં હારોહાર મોજ કરવાની છે. હાલો તો બન્યા રહેજો બ્લોગમાં. આવે ધીમે ધીમે આગળ નીકળીએ. કન્ટિન્યુ. જો મિત્રો, અમે અહીંયા સુંદરિયાણા ગામમાં પહોંચ્યા. એટલે જો આપણા ચાહક મિત્રો મળી ગયા છે. ડેલી વ્લોગ આપણા જોવે ડેલી. એટલે આજે વ્લોગમાં અવાટું આવ્યા છે. હા જો લઈ લીધા છે આપણે. એટલે આવા ચાહક મિત્રોથી જ આપણે આગળ છીએ. એટલે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. હા જો મિત્રો, અમે રસ્તામાં ગાડીમાં નીકળી ગયા છીએ. આગળ નીકળી ગયા હતા. જો આ મંડળ બધું હાલ્યું આવે. જો હા જો નીકળી ગયા અમે. સાધુ રે પધાર્યા મારે આંગણે, સંતો પધાર્યા મારે આંગણે, આનંદ યથાવ થાય હોજી રે નાથ રે.
मुरली वाले ओ मुरली वाले मुरली वाले मुरली वाले बंसी बजाने मुरली તો મિત્રો જો પ્રોગ્રામ પતી ગયો અને નાસ્તો કરવા બેસી ગયા છે અને અમારા જોરુ દાદા તણક દીથી ભૂખ્યા છે લગભગ એનો આજ વારો આવ્યો છે ભજીયામાં જો જો મંડળ બધા બેસી ગયા છે અમારો સમાજ છે રાવળદેવ સમાજ
અમારા કાકાની ઉસ્તાદ અહીં બેઠા છે નરો જો ગમે એમ દે નહીં શું વાત છે મજા અહીંયા કાઢો એવો તમે તો મેં કહો મેં પકડ્યું છે ગાડી આગળ છે હા લે અહીંયા કાંઈ છે હો શનિ દેવો છે શીખવાડું શું એને એ સજા હા શીખવાડે જવું ને એમ થોડીક ગોમતી વાર સુમતિ કે સંગી કંચન ભરણ વિરાજ સુબેશા ગાનન કુંડલ કુંજિત કેશા હાથ વજ્ર ધજા વિરાજે કાંધે મુંજ જનેઉ સાજે